નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિહાર વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય છે હિન્દી. એમાં પાઠ 1 યાતાયાત જે એક ચિત્રપાઠ છે. એમાં આપણે ચિત્રનું વર્ણન કર્યું હતું. બંને ચિત્રનું વર્ણન કર્યું હતું. ચિત્રોના ઉપરથી આપણે પ્રશ્નો કર્યા હતા. તાલિકા નંબર 1, તાલિકા નંબર 2 વિશે અભ્યાસ કર્યો હતો. પછી રેલવે ટિકિટ, બસ ટિકિટ એનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી સ્વાધ્યાય જોયું હતું. તો હવે આજે આપણે પ્રશ્ન નંબર 5 ઉપર પાના નંબર 7 ઉપર આપેલ નિમ્નલિખિત ચિત્રો કે આધાર પર કહાની લીખી. અહીંયા એક સરસ ચિત્ર આપ્યા છે બધા, એના ઉપરથી આપણે વાર્તા કહેવાની છે. તો હું તમને અહીંયા સરસ મજાની એક વાર્તા કહીશ. સાંભળવી છે ને? તો ચાલો વાર્તા કરીએ. તો એમાં વાર્તા છે ચરવાहा और बाघ विषयની. करणपुर नामक गांव में एक चरवाहा रहता था. તો શું કહે છે? કરણપુર નામનું એક ગામ હતું, તેમાં એક ભરવાડ રહેતો હતો. વહ भेड़ बकरिया पर अपना गुजारा करता था. તો એ શું કરતો હતો? જે એને ઘેટા બકરા હતા તેની પાસે, એના ઉપરથી જ પોતાનું ગુજરાન ચલાવતો હતો. हर रोज की तरह वह एक दिन अपनी भेड़ बकरियां लेकर जंगल में गया. भेड़ बकरियां चरने में लगी थी. શું કરે છે? દરરોજની જેમ એ ભેડ બકરિયા એટલે કે ઘેટા બકરા ચરાવવા જતો હોય તેમ એ ઘેટા બકરાને લઈને જંગલમાં ચરાવવા જાય છે. ઘેટા બકરા તો ચરવામાં લાગેલા હતા. અચાનક ચરવાહ કો મજાક કરને કી સૂઝી. અચાનક શું થયું? ભરવાડ જે છે એને મજાક કરવાનો વિચાર થયો. वह जोर जोर से चिल्लाने लगा. તો એ શું કર્યું? જોર જોરથી ચિલ્લાવા લાગ્યો. બાઘ આયા, બાઘ આયા. શું ચિલ્લાવા લાગ્યો? તો કે વાઘ આવ્યો, વાઘ આવ્યો. चरवाहे की चिल्लाहट सुनकर आसपास के खेतों से लोग दौड़ाए. શું કર્યું? ચરવાહા એટલે ભરવાડ બૂમો પાડવા લાગ્યો કે વાઘ આવ્યો એમ. એટલે એ બૂમો સાંભળીને આજુબાજુના જે ખેતરમાં કામ કરતા હતા એ લોકો ભરવાડ પાસે દોડી આવ્યા. ચરવાહા હસને લગા और कहने लगा मैं तो मजाक कर रहा था. તો શું કહે છે? ભરવાડો તો એ બધા આવ્યા ખેડૂતો એટલે હસવા લાગ્યો અને એને કહેવા લાગ્યો, હું તો ખાલી તમારી સાથે મજાક કરતો હતો. लोग चरवाहे की बात सुनकर उसको कोसते हुए वापस लौट गए. પછી શું કે ભરવાડની વાત સાંભળીને એને કોસે, એને ખરાબ કહી. પછી એની વાત સાંભળીને એ ત્યાંથી પાછા વયા ગયા. कुछ दिनों के बाद सचमुच में बाघ आया. પછી શું થાય છે? થોડા દિવસ થાય છે અને સાચે કરીને વાઘ આવે છે. ચિત્રમાં બતાવ્યું છે, 5 નંબરના ચિત્રમાં જો છે ને, સાચે કરીને વાઘ આવે છે. ચરવાહા जोर जोर से चिल्लाने लगा. फिर से चरवाहा ने क्या किया? तो कि जोर जोर से फिर से चिल्लाने लगा. इस बार तो क्या सचमुच में बाघ आया था. बाघ आया, बाघ आया. તો પાછો પણ આજી વખતે ભરવાડ શું કરવા લાગ્યો? તો કે બૂમો પાડવા લાગ્યો કે વાઘ આવ્યો, વાઘ આવ્યો. लेकिन लोगों ने सोचा
चरवाहे को मजाक करने की आदत है। वह મજાક કર રહા હે। તો શું કહે છે કે જે ભરવાડ છે એને તો મજાક કરવાની આદત છે, તે મજાક કરે છે। यहाँ सोच कर कोई भी मदद करने के लिए नहीं आया। જે ખેડૂતો પહેલાં એકવાર આવ્યા હતા એ બધું શું વિચારવા લાગ્યા કે એ ભરવાડ તો મજાક કરે છે, એટલે એવું વિચારીને કોઈ પણ એની મદદ કરવા માટે આવ્યા નહીં। बाघ एक भेड़ लेकर चला गया। વાઘ શું એક ઘેટું લઈને વહી ગયો। ચરવાહા હાથ મળકર રહ ગયા। પછી શું તો કે જે ભરવાડ હતો એ તો કાંઈ કરી શક્યો નહીં। वह रोने लगा। પછી શું કરે છે એ રોવા લાગે છે। उसने अपनी बुरी आदत के कारण नुकसान झेलना पड़ा। એને શું કરવું પડ્યું? એની ખરાબ આદતને કારણે એને એની ભેડ એટલે કે ઘેટુંને કોક લઈ ગયું એ એને નુકસાન જ થયું ને, તો નુકસાન ઝેલવું પડ્યું। अपनी बुरी आदत पर वह પછતાને લગા। પછી શું થયું? એને એની જે ખરાબ આદત હતી મજાક કરવાની એના ઉપર એ પછતાવા લાગ્યો। તો આપણે ક્યારેય કોઈનો મજાક કરવો જોઈએ નહીં। હવે ત્યાર પછી તમને આપ્યું છે પ્રશ્ન નંબર 6 ઉપર માતૃભાષા મેં અનુવાદ કીજે, એટલે કે ગુજરાતીમાં તમારે એનું અનુવાદ કરવાનું છે। એમાં પહેલું છે કમલ હમારા રાષ્ટ્રીય ફૂલ હે। તો શું થશે એનું ગુજરાતી? તો કે કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે। બીજું મધુમક્ખિયા ફૂલ પર બેઠતી હૈ। તો એનું ગુજરાતી શું થશે? તો કે મધમાખીઓ ફૂલ પર બેસે છે। પછી ત્રીજું મુझे बैलगाड़ी में बैठना पसंद है। તો શું કે મને બળદગાડામાં બેસવાનું ગમે છે। પછી ચોથું ऑटो रिक्शा के 3 पहिए होते हैं। તો શું ઓટો રિક્ષાને 3 પૈડા હોય છે। પછી નીચે યોગ્ય વિસ્તાર આપ્યું છે। તમને ગુજરાતી અને હિન્દી 2 શબ્દ આપ્યા છે, તેને ખાલી વાંચવાના છે। તો ચાલો એકવાર વાંચીએ। સાયકલ તો સાયકલ, સ્કૂટર તો સ્કૂટર, રિક્ષા તો રિક્ષા, બસ તો બસ, ટ્રેન તો ટ્રેન, હેલિકોપ્ટર એટલે હેલિકોપ્ટર, વિમાન એટલે વિમાન, જહાજ એટલે જહાજ, સ્ટીમર એટલે કે સ્ટીમર, ગાડી તો કાર, બળદગાડું એટલે કે બેલગાડી, ઊંટગાડી એટલે કે ઊંટગાડી, ઘોડાગાડી અથવા તો તાંગા ગાડી, મોટરસાઇકલ એટલે કે મોટરસાઇકલ। હવે ત્યાર પછી તમે જેવી આપણે चरवाहा और बाघ की कहानी सुनी, ऐसे ही एक दूसरी कहानी मैं यहाँ बताऊंगी। એવી જ તમારે બીજી સાંભળવી છે ને, તો ચાલો જોઈએ। कहानी છે टोपियों का व्यापारी। एक टोपियों का व्यापारी टोपियाँ बेचने के लिए दूर के शहर तरफ जा रहा था। चलते चलते दोपहर हो गई। वो बहुत थक चुका था। एक पेड़ के नीचे उसने अपने टोपियों की टोकरी रखी और खाने का डिब्बा निकालकर खाने के लिए बैठ गया। उसको बिल्कुल जल्दी नहीं थी, इसीलिए वह पेड़ के नीचे सो गया, थोड़ा आराम करने लेट गया।
थोड़ी ही देर में उसे गहरी नींद आ गई, लेकिन उसे पता नहीं था कि पेड़ के ऊपर बहुत सारे बंदर है। जो चित्र में देखाय छे पेड़ के ऊपर क्या, तो कि बहुत सारे बंदर हैं। फिर बंदरों ने उसकी टोकरी में रंग बेरंगी टोपियाँ देखी और उन्होंने उन टोपियों के साथ खेलने की सोची और एक एक करके सब बंदर नीचे आ गए। हर एक बंदर ने एक एक टोपी उठाई और फिर से पेड़ पर जाकर बैठ गए। બધા બંદરોએ શું કર્યું, એ ટોપલીમાંથી એક એક ટોપી લઈ લીધી અને પછી ક્યાં, જો પેડ ઉપર ચડીને પાછા બેસી ગયા। टोपी वाले की नींद खुली। उसने देखा तो टोपियों की टोकरी खाली थी। वो बहुत डर गया। उसने समझ में ही नहीं आ रहा था कि टोपियाँ गई किधर, और वो चिल्लाने लगा, और भगवान, हे भगवान, अब क्या करूं? मेरी सारी टोपियाँ किधर गई? टोपियाँ गई तो गई, पर कहाँ गई? जब उसने पेड़ की तरफ देखा तो चौंक गया। उसकी सारी टोपियाँ बंदरों के सिर पर थी। वो गुस्से से जोर से चिल्लाने लगा ताकि बंदरों डर कर अपनी अपनी टोपियाँ नीचे फेंक दे, लेकिन ऐसा कुछ हुआ नहीं। उल्टा बंदर उसकी नकल करने लगे। उल्टा क्या, बंदरों उसकी नकल करने लगे। यहाँ देख उसे एक व्यापारी को एक उपाय सूझा। वह अपने दोनों हाथ उठाकर हिलाने लगे। क्या करने लगा? हाथ उठाकर हिलाने लगा। तो बंदरों ने भी वही किया। उसके बाद उसने कूदने लगा। तो बंदरों एक बार एने नकल करी, एवी ज रीतना ए नकल करवा पछी कूदने लगा। व्यापारी जो है वह कूदने लगा, तो बंदरों भी कूदने लगे। व्यापारी जैसा करता था वो भी वैसा करने लगे। फिर बाद में व्यापारी ने अपनी टोपी उठाकर जोर से ज़मीन में फेंक दी। फिर बंदरों ने भी क्या किया? बंदरों ने भी अपनी टोपियाँ उठाकर नीचे ज़मीन पे फेंक दी। फिर टोपी वाले ने सारी टोपियाँ उठाकर अपनी टोकरी में भर दी। सारी टोपियाँ उठाकर क्या किया? अपनी टोकरी में भर दी और वह शहर की तरफ निकल पड़ा। इससे क्या सीख मिलती है? इससे सीख मिलती है कि संकट के समय अगर ठंडे दिमाग से सोचो तो उपाय मिल ही जाता है। तो हवे पछीनो अभ्यास આપણે બીજા વિડીયોમાં કરીશું। નમસ્તે।